હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. આજે આપણે બનાવીશું સરસ એવો ટેસ્ટી બાજરીનો નવો નાસ્તો. તો બાજરીના લોટના ફાયદા તો બધાને ખબર જ છે, તો તેમાંથી આપણે બનાવીશું સરસ એવો નાસ્તો. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા એક બાઉલ લીધું છે. તો બાઉલની અંદર આપણે 1 વાટકી બાજરીનો લોટ લઈશું. તો અહીંયા મેં બાજરીનો લોટ લીધો છે. હવે એની સાથે આપણે 3 ચમચી જેવો ચણાનો લોટ લેવાનો છે. તો મેં અહીંયા 3 ચમચી જેવો ચણાનો લોટ લીધો છે. તમે અડધી વાટકી પણ લઈ શકો છો. હવે તેની અંદર આપણે અજમો નાખીશું. તો અજમો છે એ આ રીતે થોડો લેવાનો હાથમાં અને પછી મસળીને નાખવાનો, જેથી અજમાનો જે ટેસ્ટ છે એ સરસ એવો આની અંદર આવે. તો આ જે નાસ્તો છે ને ખાવામાં એકદમ સરસ લાગે છે. એક વખત તમે બનાવશો ને તો વારે ઘડીએ તમે બનાવશો આ નાસ્તો, તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. તો તેની અંદર મેં રૂટિંગ મસાલા કર્યા છે, જેમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે. સાથે જ તેની અંદર આદું અને મરચાંને મેં કૂટીને આ રીતે નાખ્યા છે. તો અહીંયા મેં જે મરચું ઉપયોગમાં લીધું છે એ આપણે ભરવામાં જે મરચું યુઝ કરીએ છીએ ને એ લીધું છે મેં. તો તમે તીખા મરચાં પણ લઈ શકો છો. સાથે જ મેં અંદર કોથમીર નાખી છે. હવે તેની અંદર આપણે નાખીશું ખાંડ. સાથે જ તેની અંદર થોડાક તલ નાખવાના છે. તો તલ નાખીશું એટલે થોડો ક્રન્ચી એવો ટેસ્ટ આવશે. અને હવે તેની અંદર 1 ચમચી જેટલું તેલ નાખીશું. અને હવે આ બધી જ વસ્તુ હાથથી મિક્સ કરી લેવાની છે, જેથી જે મસાલા છે એ બધા સરસ આની અંદર મિક્સ થઈ જાય. પછી આપણે એની અંદર થોડું પાણી નાખીને લોટ બાંધવાનો છે. તો એક સામટું પાણી નહીં નાખવાનું, થોડું પાણી નાખીને આપણે ને ઢીલો કે નહીં કઠણ એ રીતનો મીડિયમ લોટ બાંધવાનો છે. કેમ કે આની અંદર બાજરીનો લોટ છે એટલે જ્યારે આપણે મૂકી રાખીશું ને ત્યારે ઢીલો થઈ જતો હોય છે. અને જો આપણે અંદર ચણાનો લોટ ઉપયોગ કર્યો છે એ થોડો હાથમાં ચોંટે છે, એટલે આપણે એને થોડું પાણી નાખીને આપણે એને લોટ બાંધવાનો છે. તો અહીંયા જો મેં પાણી નાખીને લોટ આ રીતે બાંધ્યો છે મેં. તો બધો જ લોટ આપણે આ રીતે મિક્સ કરી લેવાનો છે. તો આ જે વસ્તુ હું બનાવી રહી છું એનું સ્પેસિફિક કંઈ નામ નથી આપ્યું મેં. અત્યારે હું એને બાજરીનો લોટનો નવો નાસ્તો કહી રહી છું, પણ તમે આને બટાકાના એટલે કે બાજરીના લોટના બટેકા વડા પણ કહી શકો છો. કેમ કે આ સેમ એ રીતના જ બને છે અને એ રીતના લાગે પણ છે ટેસ્ટમાં. થોડી મેથડ અલગ છે. આપણે જે બટેકા વડા બનાવતા હોઈએ છીએ ને એની અંદર ખીરું બનાવીએ છીએ અને આને આની અંદર સ્ટફ કરવાનું છે. તો તમે જે પણ નામ તમારે રાખવું હોય તે તમે રાખી શકો છો. તો અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે. તો મેં થોડું તેલ નાખ્યું છે. તેલ નાખીને આને મસળી લઈશું આ રીતે લોટને. તો જો તમને દેખાય છે લોટ કેવો બાંધ્યો છે મેં, તો હું તમને એક વખત કેમેરાની નજીક પણ બતાવી દઉં કે આ લોટ કેવો બંધાયો છે. તો નથી વધારે ઢીલો કે નથી વધારે કઠણ, એ રીતનો લોટ બાંધ્યો છે મેં. તો તમે એક વખત જોઈ લો. તો જો આ રીતનો લોટ મેં બાંધીને તૈયાર કરી લીધો છે. તો હવે આને આપણે ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું. અને હવે સ્ટફિંગ બનાવવાનું છે. તો મારો જે નાનકડો છોકરો છે એ મને મદદ કરી રહ્યો છે. તો જો બટાકા છોલી રહ્યો છે. મમ્મીને વિડીયો બનાવવા મદદ કરે છે. શું બનાવવાનું છે આજે? શું બનાવવાનું છે? ખીચી. આ બટાકાની ખીચી બનાવ તો મમ્મી શું બનાવે છે અત્યારે? મને ખબર નહીં તાર મમ્મી શું બનાવે છે. તો અહીંયા મારા યક્ષિતભાઈએ બટાકા છોલીને મને આપી દીધા છે. તો અહીંયા બટાકા લીધા છે મેં. તો હવે આ મેશરથી એને મેશ કરી દેવાનું છે. તો આ રીતે ઝીણું સરસ એવું છૂંદી દેવાનું છે. જો તમારી પાસે ના હોય તો તમે હાથથી પણ મસળી શકો છો. તો સરસ એવા બટાકા મેશ થઈ ગયા છે. તો હવે આપણે એની અંદર આદું, મરચાં અને લસણને મેં આ રીતે પારા ખાણીની અંદર ખાંડી લીધા હતા, એ લીધા છે મેં. હવે એની અંદર આપણે કોથમીર નાખીશું. હવે તેની અંદર
આપણે રૂટિન મસાલા કરવાના છે, જેમાં મેં જીરું લીધું છે, સાથે જ તેની અંદર હળદર નાખીશું, થોડું લાલ મરચું નાખીશું, થોડું ધાણા જીરું પાવડર નાખીશું અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું નાખીશું. હવે તેની અંદર થોડી ખાંડ નાખવાની છે અને ખાંડને બેલેન્સ કરવા માટે અડધું લીંબુ નીચવીશું. જો તમારી પાસે લીંબુ ના હોય તો તમે આમચૂર પાવડર પણ નાખી શકો છો આની અંદર. હવે તેની અંદર આપણે થોડા તલ નાખીશું. સાથે જ મેં અહીંયા વરિયાળી લીધી છે, તો વરિયાળી તમે ના નાખવા માગતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો બધો જ મસાલો આની અંદર મેં નાખી દીધો છે. હવે આપણે બટાકાને અને મસાલાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તો જેમ આપણે બટાકા વડામાં મસાલો બનાવીએ છીએ ને, એ જ રીતે મસાલો આની અંદર મેં બનાવ્યો છે. થોડાક મસાલા અલગ છે. તો જો અહીંયા મિક્સ થઈ ગયું છે બધું જ. તો આપણો જે સ્ટફિંગ માટેનો માવો છે એ તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે સાઈડ પર મૂકી દઈશું અને હવે હાથમાં થોડુંક તેલ લઈશું અને જે સ્ટફિંગ છે તેના ઉપર પણ તેલ થોડુંક આવી રીતે નાખી દઈશું. અને હવે આપણે એને શેપ આપવાનો છે, તો તમે કોઈ પણ શેપ આનો આપી શકો છો. તો જો તમે આ રીતે લંબગોળનો પણ શેપ આપી શકો છો, પણ હું અત્યારે બાજરીના બટાકા વડા બનાવવાની છું, એટલે કે બટાકા વડાનો ગોળ શેપ આપીશ હું અત્યારે. તો અહીંયા ગોળ ગોળ બોલ્સ બનાવીને તૈયાર કરી લઈશું. તો થોડું થોડું હથેળીમાં તેલ લગાવવાનું અને આ રીતે ગોળ બોલ્સ બનાવી લેવાના. તો અહીંયા મેં બધા જ બોલ્સ એ જ રીતે બનાવીને તૈયાર કરી લીધા છે. તો આપણું સ્ટફિંગના બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે લોટ ચેક કરીશું. તો અહીંયા મેં લોટ લઈ લીધો છે. તો દેખો લોટને પણ સરસ એવો રેસ્ટ મળી ગયો છે. હવે થોડું તેલ નાખીને લોટને મસળી લઈશું. તો જો તમે લોટ બાંધવામાં કચાશ રાખશો કે વધારે લોટ ઢીલો કરી નાખશો તો પછી લોટ વધારે ઢીલો થઈ જતો હોય છે જ્યારે આપણે એને મૂકી રાખીએ છીએ ત્યારે. પણ મેં એને પરફેક્ટ બાંધ્યો હતો એટલે લોટ બહુ ઢીલો નથી થયો. તો હવે આપણે થોડું લોવું લઈશું એની અંદરથી અને હથેળીમાં તેલ લગાવીને જેમ આપણે વડા બનાવીએ છીએ ને તે રીતે થોડુંક આ રીતે થેપીને પછી એને વચ્ચેથી ખાડો કરવાનો છે અને આ રીતે એને ગોળ ગોળ બનાવવાનું છે. એટલે વચ્ચે જે આપણે ખાડો કરવાનો ને એની અંદર આપણે સ્ટફિંગ મૂકવાનું છે. તો અહીંયા બોલ્સ આ રીતે મૂકી દેવાનું અને પછી બધી જ બાજુથી સરસ એવું આ રીતે કવર કરતું જવાનું અને જે બોલ્સ છે ને બટાકાનો એ અંદર સ્ટફ કરી દેવાનો છે. તો બાજરીનો લોટ છે ને એટલે આ રીતે તમે ધીમે ધીમે લોટને આ રીતે ઉપર ખેંચશો ને એટલે લોટ આરામથી ઉપર આવી જશે. તો ધીમે ધીમે આ પ્રોસેસ કરવાની, નહીં તો વચ્ચેથી તૂટી પણ જશે. એટલે થોડું સાવધાનીપૂર્વક આ કામ કરવાનું. તો જો સરસ એવું સ્ટફ થઈ ગયું છે. તો ફરીથી એક વખત આ રીતે ગોળ ફેરવી લેવાનું એટલે બધી બાજુથી ઇક્વલ થઈ જશે. તો સરસ એવું આપણું આ બનીને તૈયાર થઈ ગયું છે. તેને એક પ્લેટમાં લઈ લઈશું અને બીજું પણ એ જ રીતે બનાવવાનું છે. તો હું તમને એક વખત બતાવી દઉં, ફરીથી એક વખત બતાવું કે તમારે કઈ રીતે બનાવવાનું. તો ફરીથી આ રીતે નાનું લુવું લઈ લઈશું અને આ રીતે ગોળ ગોળ આપણે જેમ વડું બનાવીએ છીએ તેવી રીતે બનાવવાનું અને વચ્ચે એને આ રીતે જગ્યા કરવાની જેથી આપણે બોલ્સ મૂકી શકીએ. તો સેમ એ જ પ્રોસેસથી વચ્ચે આપણે બટાકાનો બોલ્સ મૂકી દઈશું આ રીતે અને પછી એને ઉપરથી કવર કરીશું. જો કવર પરફેક્ટ નહીં થાય ને તો જ્યારે આપણે તળીશું ને તો જે બટાકાનો માવો છે એની અંદર તેલ જશે ને તો બટાકાનો માવો છૂટો પડી જશે. એટલે આપણે ઉપરથી સરસ એવું કવર કરી દેવાનું જેથી આપણે એને તળીએ ને ત્યારે એકદમ સરસ એવું તળાય. તો જો સરસ એવું આ પણ કવર થઈ ગયું છે. ફરીથી એને પણ આપણે હથેળીથી ગોળ ગોળ આ રીતે ફેરવીશું ને એટલે સરસ એવું થઈ જશે. તો આ જ રીતે
બધા જ બોલ્સ બનાવીને તૈયાર કરી લેવાના છે. તો અહીંયા મેં તૈયાર કરી લીધા છે. તો હવે આપણે ઉપરથી થોડું ગાર્નિશિંગ માટે તલ લગાવીશું. તો તલ લગાવીશું એટલે જ્યારે આપણે ખાઈશું ને ત્યારે એકદમ ક્રન્ચી એવો ટેસ્ટ આવશે ને, તો બહુ જ સરસ લાગશે. તો ઉપરથી બધાની અંદર મેં તલ લગાવી લીધા છે આ રીતે. તો દેખાય છે ને કેટલું સરસ દેખાય છે. હવે મેં તળવા માટે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે. તો આપણે એક આની અંદર નાખી દઈશું, સાથે જ બીજું પણ મૂકી દઈશું. અને હવે જારાથી થોડું તેલ આની ઉપર આવી રીતે નાખીશું. એક સામટા બધા નહીં નાખી દેવાના, બબે તળવાના છે. તો થોડી વાર એને આ રીતે ફેરવી લેવાના. જ્યારે આ થોડા ગોલ્ડન કલરના થાય ને ત્યારે પછી બીજા આની અંદર સાઈડમાં મૂકવાના. તો આ થોડા ગોલ્ડન કલર આવી ગયો છે તો એને સાઈડ પર કરીને બીજા બે પણ આની અંદર મૂકી દઈશું. હવે એને પણ એ જ રીતે ફ્રાય કરી લઈશું. તો જે ગોલ્ડન કલર આવી ગયો છે એ બોલ્સ આપણા પરફેક્ટ બની ગયા છે. તો એક જારાની અંદર એને કાઢી લઈશું. અને એનું એક્સ્ટ્રા તેલ છે ને એ સરસ એવું નીકળી જાય. તેને મેં જારામાં કાઢી લીધા છે. એ જ રીતે આપણે બધા બોલ્સને તળી લેવાના છે. તો તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે આ રેસીપી કદી તમે ટ્રાય કરી છે કે નથી કરી. અને જો ના કરી હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, બહુ જ સરસ લાગશે ખાવામાં. તો અહીંયા મેં એ જ રીતે બધા જ બોલ્સને તળીને તૈયાર કરી લીધા છે. તો તમે એને ચા સાથે પણ સર્વ કરી શકો છો. અહીંયા મેં કેચઅપ સાથે સર્વ કર્યા છે. તો તમને બતાવું, દેખો કેવા સરસ એવા દેખાઈ રહ્યા છે. હવે હું તમને આની અંદર જે છૂટું પડી ગયું છે એ પણ બતાવું. જો સહેજ ગેપ રહી જાય ને તો આની અંદરથી માવો છૂટો પડ્યો છે. તો હું તમને તોડીને પણ બતાવીશ. એની અંદરનું જે સ્ટફિંગ છે એ પણ સરસ એવું દેખાઈ રહ્યું છે અને ખાવામાં તો એકદમ ટેસ્ટી લાગશે. તો લો તમને પણ ચખાડું હું. તો કેચઅપમાં ડીપ કરીને તમને ખવડાવું. લો, એક વખત હું તમને ચપ્પાથી પણ કટ કરીને બતાવું. તો કોઈ ગેસ્ટ આવે ને તો તમે આ રીતે પણ સર્વ કરી શકો છો. તો તમે આને ખજૂરની ચટણી સાથે પણ સર્વ કરશો ને તો પણ બહુ સરસ લાગશે. તો ખજૂરની ચટણીની જે રેસીપી છે એ મેં મારી ચેનલ પર આપેલી છે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. અને આ કેચઅપની રેસીપી પણ મારી ચેનલ પર આપેલી છે, તો ત્યાં જઈને તમે જોઈ શકો છો. તો તમને આ રેસીપી કેવી લાગી એ જરૂરથી જણાવજો. અને આ બાજરીનો નવો નાસ્તો તમે જરૂરથી ટ્રાય કરજો. તો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને મને સપોર્ટ કરજો. તો ખૂબ આભાર બધાનો મારો વિડીયો જોવા માટે. થેન્ક યુ સો મચ.